નખત્રાણા પંથકમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા રહે છે। સફાઈની અવ્યવસ્થાના કારણે અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયા છે। ઠેર ઠેર બીમારી ઉછેર કેન્દ્રો શરૂ થઈ ગયા છે। મોટા ભાગના લોકો બીમારીના ભરડામાં સપડાઈ ગયા છે। આવી પરિસ્થિતિમાં ચીફ ઓફિસરની જે નીતિ છે તે ચર્ચાને પાત્ર બની છે। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે રોજ બરોજ નખત્રાણામાં વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા રહે છે। પાણીનો નિકાલ થતો નથી, પરિણામે રસ્તાઓ તૂટી ગયા છે। સફાઈની અવ્યવસ્થાને કારણે ઠેર ઠેર ગંદકીઓના ગંજ જોવા મળી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં નખત્રાણામાં અનેક વિસ્તારોમાં બીમાર ઉછેર કેન્દ્ર શરૂ થઈ ગયા છે। બીમારીના ભરડામાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાનગી તબીબોને ઘેકેડા થઈ ગયા છે। આવી પરિસ્થિતિમાં ખાસ કરીને નગરપાલિકાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય, ગુના બેદરકારી જેવું કામ નગરપાલિકાનું વહીવટી તંત્ર કરી રહ્યું છે। આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી। ખાસ કરીને નખત્રાણાના નવાનગર, સુરલપીટ, રામનગરી, રામદેવનગર, કોલીવાસ અને અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી છે। તાત્કાલિક અસરથી યોગ્ય નહીં થાય તો પરિસ્થિતિ ઓર ગંભીર બનશે। આજે સફાઈની અવ્યવસ્થાના કારણે ઠેર ઠેર ગંદકીના ગંજ છલકાયા છે। ચીફ ઓફિસર સમયસર ફરિયાદનો ઉકેલ લાવતા નથી, પરિણામે લોકોની હાલત ખરેખર ખૂબ જ દુઃખદ બની જવા પામી છે।